मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसु सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने। अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 176। મુંબઈ કાર્તિક વદ નોમ શુક્ર વિક્રમ સંવત 1947 તારીખ 5/12/1890। એટલે ખરેખર 120 વર્ષ પહેલાં લખાયેલો પત્ર છે। 175માં પત્રમાં છેલ્લું વાક્ય હતું પરમ સમાધિ છે, પછી કૃપાળુદેવ આગળ લખે છે, વચ્ચે એક દિવસ જ ગયો છે, એટલે એ જ દશા છે। આ પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યો છે। તેઓ શ્રી ત્યારે મોરબી પધારેલા છે। પરમ કૃપાળુદેવ મુંબઈમાં નાખુદા મહોલ્લામાં સ્થિત છે અને નાખુદા મહોલ્લાથી આખુદા સૌભાગભાઈ જેવા જીવનમુક્તને શિષ્યને પત્ર લખી રહ્યા છે અને તેઓ શ્રી મોરબી છે। જીવનમુક્ત સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્યભાઈ મોરબી। મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે। ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણેય કાળમાં માર્ગ મળવો દુર્લભ છે। દીપચંદજી મુનિ સ્થાનકવાસી આમનાઈમાં મોટા આચાર્ય જેવા હતા અને તેમના વિશે લખ્યું છે। પરમ પૂજ્ય સૌભાગભાઈને એમ થયા કરે છે કે દીપચંદજી મુનિ જો પરમ કૃપાળુદેવના સાનિધ્યમાં આવે, સંપર્કમાં આવે અને એમના સત્સમાગમથી એમને પોતાને આત્મા પ્રાપ્ત થાય એટલું જ નહીં, પણ જે શાસનની ધુરા જેને સોંપાયેલી છે એવા ચતુર્વિધ સંઘ સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકાજી, તો એ સાધુપણું હોવાથી, મુનિપણું હોવાથી એમના હાથે બીજા પણ કેટલાક જીવોનું કલ્યાણ થાય। જો એ બૂજી જાય, કૃપાળુદેવથી દીપચંદજી મુનિ બૂજી જાય, બોધ લાગે તો ઘણા જીવોનું કલ્યાણ થાય, તો એ ઠીક લાગે છે। એટલે સૌભાગભાઈ કહે છે કે એને સમજાવવા જેવું છે, એમને બોલાવવા જેવું છે, એમની સાથે કંઈક સત્સંગ કરવા જેવું છે જેથી એમને લાભ થાય। તો એના વિશે કંઈ લખ્યું છે તો કૃપાળુદેવ લખે છે કે તમે જે મુનિ દીપચંદજી સંબંધી લખ્યું તે આપનું લખવું યથાર્થ છે, પણ કારણ મૂકી દીધા કે ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના અને સંતના ચરણ સેવ્યા વિના ત્રણેય કાળમાં માર્ગ દુર્લભ છે અને એમને પણ દુર્લભ હોય એમાં નવાઈ નથી। તો અહીંયા વિચારવાનું છે કે દીપચંદજી મુનિ લીંબડી સંપ્રદાયના સ્થાનકવાસી આમનાઈના ધુરંધર આચાર્ય જેવા સાધુ અને ગુંદાળા કચ્છ બાજુના હતા અને વિક્રમ સંવત 1901માં અંજારમાં એમણે દીક્ષા લીધેલી અને તેમના પ્રમુખ પદે અનેક કોન્ફરન્સ, સંમેલન, સાધુ સભા વગેરે થયા કરતું અને નાગજી સ્વામી જે થઈ ગયા તે પૂજ્ય નાગજી સ્વામીને બધી જવાબદારી સોંપતા, તે દીપચંદજી મુનિની વાત છે। એટલે લીંબડી સંપ્રદાયમાં હતા, લીંબડી સંપ્રદાયના સ્થાનકવાસી આમનાઈના અને મૂળમાં કચ્છમાં ગુંદાળાના હતા, આટલું યાદ રાખવા જેવું છે। ને વિક્રમ સંવત 1901માં તો એમણે દીક્ષા લઈ લીધી છે। વિક્રમ સંવત 1947માં પત્ર લખાય છે, એટલે દીક્ષા પર્યાય જેમની 46 વર્ષની થઈ ગઈ છે, કદાચ નાની ઉંમરમાં લીધી હોય એ બને, પણ 46 વર્ષની તો દીક્ષા પર્યાય એટલે દીક્ષાથી, અનુભવથી, ચારિત્ર સંયમથી તો વૃદ્ધ છે જ, અને છતાં આ પ્રમાણે લખે છે। તો કૃપાળુદેવ કે ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના માર્ગ મળવો દુર્લભ છે। તો ભવસ્થિતિની પરિપક્વતા શું? આપણે પણ ઘણા સંવનમાં કહીએ છીએ કે ભવસ્થિતિ પરિપાક થઈ નથી, કાળ પાક્યો નથી, કાળ લબ્ધી નથી, સમયની યારી નથી, સમય મદદ કરતો નથી કે સમયનો સહકાર નથી, અથવા કર્મો અમને માર્ગ આપતા નથી વગેરે વગેરે કહીએ છીએ। તો હકીકતમાં ભવસ્થિતિ પાકવી એટલે શું? તો કે ભવસ્થિતિ પાકવી એટલે જ ભવ લબ્ધિ પ્રાપ્ત થવી। તે શક્તિ, સ્થિતિ અને લબ્ધિ બંને ત્રણેય એક અર્થમાં છે।
તો કાળ લબ્ધિ એટલે કાળ પાક્યો નથી, એટલે સાદી ભાષામાં શું તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ જો થાય તો કાળ લબ્ધિ પ્રગટી કે થઈ કહેવાય. પ્રાપ્તિ ન થાય તો કાળ લબ્ધિ પ્રગટી નથી. એટલે કાળ લબ્ધિ એટલે બીજું કાંઈ નથી પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ, તેને કાળ લબ્ધિ કીધી. 3 પ્રકારે કીધી છે, કાં તો કાળ લબ્ધિ હોય, કાં તો કર્મ લબ્ધિ હોય, કાં તો ભવ લબ્ધિ કહેવાય. તો આ 3 શબ્દો સમજવાના છે. કાળ એટલે તો સમય પાક્યો નથી એમ કહીએ, તો હવે કેટલો સમય પાક્યો નથી અને સમય પાક્યો ક્યારે કહેવાય તો કે કોઈ પણ જીવને હવે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જેટલો જ સંસાર બાકી રહે તો તેને કાળ લબ્ધિ પાકી કહેવાય. એટલે કે આપણે ઘણા ભવ કરવા પડે, 1000 2000 કરવા પડે તોય શું, પણ આપણે અર્ધ પૂતગલ પરાવર્તન એટલે અનંત કાળમાંથી તો કંઈક ગણતરીમાં આવ્યા, જેનો અંત નહોતો, છેડો ફાટતો નહોતો, પાર પામતા નહોતા, એની બદલે કંઈક લિમિટમાં આવ્યા, કંઈક મર્યાદા આવી, અને એ મર્યાદા એટલે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ. એટલે આપણને સમ્યક દર્શન થવાનું હોય સાદી ભાષામાં તો અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં વમી જઈએ તો પણ વધુમાં વધુ આપણો મોક્ષ થાય અને થાય. એટલે કે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જેટલો જ સંસાર બાકી રહે તો તે કાળ લબ્ધિ પાકી કહેવાય. એક્સક્યુઝ મી. કર્મલબ્ધિનું શું છે તો કે અંતઃ કોટાકોટી પરાવર્તન એટલે અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલા કર્મનો સ્થિતિબંધ બાકી રહે અને એથી સંખ્યાત 1000 સાગર ઓછા કર્મ સત્તામાં રહે ત્યારે તે કર્મલબ્ધિ કહેવાય. અંતઃ કોટાકોટી સાગરોપમ એના કરતાં પણ એટલે અનંતકાળમાંથી અંતઃ કોટાકોટીમાંથી, કોટાકોટી એટલે ક્રોડાક્રોડ, એમાંથી આપણે ઘણા કર્મોની સ્થિતિ કાપી નાખી હોય, ઓછા કર્મો રહ્યા હોય અને તેથી સંખ્યાત 1000 સાગર ઓછા કર્મ સત્તામાં રહ્યા હોય, સ્ટોકમાં રહ્યા હોય, જથ્થામાં હોય તો તે કર્મલબ્ધિ કહેવાય. એટલે કે અનંત કર્મમાંથી આપણે ઘણા કર્મ વડોટી નાખ્યા. અનંત દરવાજામાંથી કોઈ કે હવે 17 જ દરવાજા બાકી, હવે 15 જ દરવાજા બાકી, હવે 15 કિલોમીટર જ ચાલવાનું છે, આખી દુનિયાની મુસાફરી કરતા હોઈએ, 5 ખંડની ધરતીની કરતા હોય ને પછી કે હવે 15 કિલોમીટર, 15 માઇલ અથવા તો 15 ભવ વધુમાં વધુ, તેવી રીતે અંતઃ કોટાકોટીની વાત ચાલે છે કે તેથી ઓછા કર્મ હોય. કર્મ માર્ગ આપે છે અત્યારે આપણને રુચિ અનુકૂળતા જે કંઈ છે, ઉજળા સંયોગો છે, આટલા ઉજ્જવળ સંયોગો છે, તે જ સૂચવે છે કે કર્મો આપણને માર્ગ આપે છે, રસ્તો આપે છે કે પધારો પધારો આત્મરામ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મોક્ષના દરવાજા ખુલ્લા છે, પુરુષાર્થ કરવાનો બાકી છે, સમય પાક્યો છે. કર્મ પણ કહે છે કે અમે પણ હવે ઓછા છીએ, તમારી પાસે ઓછા આવીશું અને ઓછા રહ્યા છીએ જાણે કે, અને હવે તમે જલ્દી સીધા આવો. એટલે કર્મ માર્ગ આપે છે તે કર્મલબ્ધિ કહીએ. પછી છેલ્લે જે લબ્ધિ રહી તે ભવલબ્ધિની પરિપક્વતા. એટલે શું તો કે જે ભવ મળ્યો, એટલે કે માનો કે આ ભવ મળ્યો તો પંચેન્દ્રિય પણ મળ્યું, સંજ્ઞી થયા, સંજ્ઞી પંચેન્દ્રિય એટલે કે મન છે, વિચાર કરી શકીએ છીએ, બીજા બધા જેવું નથી. મન વચન કાયાના યોગ છે, ભાષા છે, બધું છે, મુખ્ય તો મન છે. તો સંજ્ઞી પંચેન્દ્રિય પણ આવ્યું અને સાથે સાથે પર્યાપ્ત છે, બધી જ ઇન્દ્રિયો વગેરે પર્યાપ્ત છે. 6 પર્યાપ્તિ કહેવાય મનુષ્યોને: આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, શ્વાસોચ્છ્વાસ અને મન. આ 6 પરિપક્વ છે. 2 મહિનાના, 2 વીકના, 15 દિવસના, 4-6 મહિનાના બાળક થઈને જતા રહ્યા, ગર્ભમાંથી જતા રહ્યા એમ નથી. પરિપૂર્ણ પર્યાપ્તિ સાથે 9.5 માસે જન્મ્યા અને બધી જ ઇન્દ્રિયો સંપન્ન છીએ. તો આપણી પાસે 5 ઇન્દ્રિય, 6ઠું મન છે. તો આપણા જેવો કોઈ ધનવાન નથી, શ્રીમંત નથી, અગર તો સમૃદ્ધ નથી. આપણી પાસે બધું જ છે જેનાથી આત્માનું સુખ મેળવી શકીએ તેમ છે. અને સમજ આવી જાય તો કામ થઈ જાય. એટલે મન છે એટલે બધી વસ્તુ છે, સંજ્ઞીપણું છે, પંચેન્દ્રિયપણું છે, પર્યાપ્ત છે અને એથી બધાથી વિશુદ્ધ પરિણામ ચાલે છે, વિશુદ્ધ પરિણામની ધારા ચાલે છે. તો તે બધાથી વિશુદ્ધ પરિણામી હોવાથી તેને ભવ સ્થિતિની લબ્ધિ કહેવાય, એટલે કે ભવલબ્ધિ કહેવાય. એટલે કાળલબ્ધિ, કર્મલબ્ધિ અને ભવલબ્ધિ આ 3 સંયોગો આપણને મળેલા છે અત્યારે. તો કૃપાદેવ કહે છે ભવ સ્થિતિની પરિપક્વતા થયા વિના. આ 3માંથી દીપચંદજી મુનિ પાસે શું નથી? લગભગ બધું છે. તો કે તે છે. પછી શું જોઈએ? આ એક ફેક્ટરના 3 વિભાગ પાડ્યા, એક વસ્તુના 3 પ્રકાર હતા. હવે બીજું દીનબંધુની કૃપા વિના. આ દીનબંધુ શું? તો કે દીનબંધુ એટલે બીજું કાંઈ નહીં, દીનોના બંધુ, દીનોના ભાઈ, દીન દુઃખીના બેલી, ગરીબના બેલી, અનાથના નાથ. જે કહીએ છીએ તે પ્રભુને, ભગવાનને, ઈશ્વરને વિશેષણ આપીએ છીએ. તે જ કહેવું છે કે પ્રભુની કૃપા વિના, ભગવાનની કૃપા વિના અને ઈશ્વરની કૃપા વિના થઈ શકતું નથી. ભગવાનની કૃપા વિના તો પાંદડું હલતું નથી. આપણે એમ બોલી જઈએ કેમ છો, મજામાં, આનંદમાં, બધું બરાબર, પણ ખરેખર એમ કહેવું જોઈએ દેવગુરુ પસાએ, દેવગુરુ કૃપાએ બધું આનંદમાં અથવા આનંદ મંગળ છે.
દેવગુરુ કૃપાએ અથવા તો શાસનદેવની કૃપા, ભગવાનની કૃપા, કૃપાળુદેવની કૃપા, જે આપણે બોલીએ છીએ તે, પણ ત્યાં ભગવાનની કૃપા છે, ઈશ્વરની કૃપા છે એ સૂચિત થવું જોઈએ. એમને એમ કહી દે કે હા અમે તો મજામાં જ છીએ, અમને તો કાંઈ દુઃખ નથી, એ બધું આપણે સ્વચ્છંદે કહેતા હોય લાગે. આગળ શબ્દ મૂકી દઈએ તો કે સત્પુરુષની કૃપા, માથે સત્પુરુષ છે એમ લાગે. એટલે દીનબંધુની કૃપા, ભગવત કૃપા વિના તો કાંઈ ભક્તનું થતું જ નથી. અને છેલ્લું કહ્યું તે સંતના ચરણ સેવ્યા વિના ત્રણેય કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. ભવસ્થિતિની પરિપક્વતા, આગલા ભવના શુભાશુભ ભાવ અને કર્મ ઉપર આધાર રાખવો પડે. પછી ભવસ્થિતિમાં ઇન્દ્રિયો વગેરે પર્યાપ્ત હોવી, એ પણ આપણે શરીર કે આગલા ભવના કર્મના ઉદય પ્રમાણે આધાર રાખવો પડે. દીનબંધુની કૃપામાં પણ સત્પુરુષ કોઈ વાર પૂર્વ ભવમાં મળ્યા હોય, આ ભવમાં મળ્યા હોય, એનું કાંઈ કર્યું હોય, એની કૃપા હોય તો કૃપાપાત્ર થયા હોય તો તે ગણાય. પણ સંતના ચરણ એટલે કે ત્રીજું સાધન છે એ તો આ ભવના વર્તમાન પુરુષાર્થ પર જ આધાર છે. તે આપણા હાથમાં દોરી છે. પેલી બે આગલા ભવની જૂની વાત થઈ ગઈ, એ ભૂતકાળની વાત થઈ ગઈ, જે થયું તે થયું, રહ્યું તે રહ્યું, શું બાકી શું રહ્યું, તો આપણા હાથમાં પતંગનો દોર છે, આપણા હાથમાં દોરી છે, ફિરકી છે, જે કયો તે છે. તે શું છે તો કે સંત ચરણ સેવન. સંતના ચરણ સેવવા, એનો આશ્રય લેવો, એનામાં શરણાગતિ એની સ્વીકારવી, સર્વ સમર્પણ ભાવ ભક્તિ કરવી, તે બધું આ ભવમાં આપણા હાથમાં છે એ ચોક્કસ વાત છે. એટલે જીવના હાથમાં હોવાથી તે કરે તો થાય તેમ છે. એટલે ત્યાં સત્પુરુષાર્થની વાત આવી. એટલે 5 સમવાયની વાત મૂકી દીધી છે. ભવસ્થિતિની પરિપક્વતામાં કાળલબ્ધિ, કર્મલબ્ધિ અને ભવલબ્ધિ. એટલે ત્યાં કાળ આવી ગયો એટલે સમય આવી ગયો, કર્મ આવી ગયા, પછી નિમિત્તરૂપ કર્મ હતા એ પણ આવી ગયા. એટલે એ બધી સામગ્રી આવી ગઈ. પછી જે 5મો પુરુષાર્થ, 5મો સમવાય રહેવો જોઈએ સ્વભાવ અને નિયતિ સિવાયનો, તો તે અહીંયા આવ્યો કે સંતના ચરણ સેવ્યા વિના. એટલે સંત કોણ, તો એની વ્યાખ્યા અગાઉ આવી ગઈ, ગઈકાલે વિચાર્યું, પહેલાં પણ વિચાર્યું. અને એ સંતને શરણ જા 174માં પત્રમાં કૃપાળદેવે શીર્ષક આપી દીધું. ત્યાર પછી એ જ ભાવ આગળ ચાલે છે કે સંતના ચરણ સેવ્યા વિના, સંત ચરણ આશ્રય વિના સાધન કંઈક કર્યા પણ થતું નથી. સંત ચરણ આશ્રય વિના, સંત ચરણનો સાધન લીધા વિના આપણને કંઈ માર્ગ પ્રાપ્તિ થતી નથી. એટલે આજે અનંતકાળમાં અનંત કર્યું છે. સાધન કંઈક કરી થાક્યો, પણ નહીં તેનો ભવનો અંત લયો. તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા, ભવફંદથી મુક્ત થયો. કેટલું સુંદર લખ્યું કે ભવબંધન, ભવનો ફંદો છે, પાસ છે, એમાંથી જો મુક્ત કર્યા હોય તો તત્વજ્ઞાની પ્રભુ મહાશય તીર્થંકર તુલ્ય પરમ કૃપાળુદેવ મળ્યા તો તેનું ભવબંધન નિવૃત્ત થશે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર અને તેથી પામ્યો ઉગ્યોનો અંશ વિવેક. એટલે હવે હરીફરીને સત્પુરુષના ચરણ કમળમાં સેવા અથવા તો ઉપયોગ રાખવાની વાત આવી. સેવ્યા કરવું એટલે પંખી જે મીંડાને સેવ્યા કરે, જ્યાં સુધી બચ્ચા રૂપે બહાર ન આવે ત્યાં સુધી સેવે. તેવી જ રીતે એને જન્માવી દે ત્યારે સાચી વાત છે, ઈંડામાંથી બચ્ચા રૂપે, પંખી રૂપે. તેવી જ રીતે સેવન કરવું એટલે સેવ્યા જ કરવું. એક થોડીક વાર કરી લીધું, 24 કલાકમાં 1-2 કલાક કરી લીધું, અથવા જિંદગીમાં 2-5 વર્ષ કરી લીધું તો એમ નહીં. પણ એ ચરણનું સેવન કરવાનું છે જ્યાં સુધી આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અને આ મરણાંત, આ જીવન, મરણ ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ઘણીવાર જિંદગીભર કર્યું હોય, છેલ્લે જીવ હારી જાય. અને છેલ્લા સમયે વેદનામાં અથવા તો કેટલાક પ્રચુર કર્મોનો જે ઉદય આવે તેમાં એ બાથ ભીડી શકતો નથી. અને બાથ ભીડે છે તો પણ હિંમત હારી જાય છે. તે ન કરવા માટે આપણને શીખવાડ્યું પહેલેથી જ સંતના ચરણ સેવવા. ને સંતના ચરણ એટલે બીજું કાંઈ નથી, ચરણ કમળની પૂજા એમ નથી, પણ ખરા અર્થમાં શું છે તો કે સંતે કરેલું આ ચરણ જે છે તેનું સેવન કરવું. તેણે કીધેલી આજ્ઞા છે, દીધેલી આજ્ઞા છે, તેની ઈચ્છા છે, તેને પ્રશંસવામાં જો જશે જિંદગી તો વધુમાં વધુ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશું. એટલે ત્રણેય વસ્તુ માગી છે. તો દીનબંધુને દીપચંદજી મુનિ ઉપર દીનબંધુ જેવા પરમ કૃપાળુદેવની કૃપા હજી નથી, એ પણ આવી ગયું. અને એમણે આવા સંતના ચરણ સેવ્યા નથી, દીપચંદજી મુનિએ પણ. એટલે ભવસ્થિતિની પરિપક્વતા થઈ હશે તો થઈ હશે, પણ બીજા 2 ફેક્ટર હજી બાકી છે એમ કહી છે. એટલે કે આ 3 વિના કોઈ પણ જીવને માર્ગ મળવો મુશ્કેલ છે. આગળ જઈએ. જીવને સંસાર પરિભ્રમણના જે કારણો છે તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છે તે જ્ઞાનનો ઉપદેશ કરવો, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળવિચળપણું અને છતાં
પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય છે એમ ઉપદેશવું એ સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો તો લાગી શકશે. સ્પષ્ટપણે લખ્યું છે કે દીપચંદજી મુનિ માટે લખાય છે કે જીવને સંસાર પરિભ્રમણના જે કારણો છે, ઘણા કારણ છે, તેમાં મુખ્ય શું તો કે પોતે જે જ્ઞાન માટે શંકિત છે, એટલે કે નિશંકિતતા ગુણ સમ્યક દૃષ્ટિને હોઈ શકે છે, મિથ્યા દૃષ્ટિને હોઈ શકતો નથી. પોતાને આત્મા સંબંધમાં, દેહ આત્માના વિવેક સંબંધમાં, જળ ચેતનના વિવેકમાં, ભેદ જ્ઞાનમાં હજી કાંઈ નિર્ણય થયો નથી, સ્વરૂપનો નિર્ધાર થયો નથી, ઉપયોગનો યથાર્થ અનુભવ થયો નથી, પોતાને પ્રાપ્તિ નથી, અને છતાં ઠોકીને જે જ્ઞાન માટે ઉપદેશ કરે છે, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરે છે, જાહેરમાં બધા વચ્ચે તે જ સાચું છે, તેમ જ સાચું છે, તે જ ભગવાન છે, તે જ સત છે, તે જ સાચા દેવગુરુ ધર્મ છે, સમ્યક દર્શન વિના કાંઈ નથી, આત્માના અનુભવ, આત્મજ્ઞાન વિના મોક્ષ નથી, કલ્યાણ નથી, કલ્યાણ કરવું હોય તો આટલું છોડવું જોઈએ, આટલું ગ્રહણ કરવું જોઈએ, એમ જોરશોરથી ફૂંકીને મોટેથી બૂમો પાડીને વાત કરે છે. પ્રગટમાં તે માર્ગની રક્ષા કરે છે. સારી વાત કહેવાય કે અમે તો ધર્મની રક્ષા કરીએ છીએ, ધર્મની ધુરા સોંપાઈ છે અને રક્ષા કરીએ છીએ. હૃદયમાં તે માટે ચડવિચડપણું, પણ માયલો અંતરાત્મા હૃદયમાં પોતાના અતલ અતિ ઊંડાણમાં હૃદયમાં તો હજી ચડવિચડ રહ્યા કરે છે કે આત્મા હશે કે કેમ. બધા કહે તો છે પણ આત્માનો અનુભવ કેમ હશે, આત્માને દેહ ખરેખર જુદા ક્યારે લાગે, એમ પોતાને સ્થિરતા નથી, કેમ કે અનુભવ નથી. એટલે પરિણામ ચડવિચડ થયા કરે છે, હલક ડોલક થયા કરે છે, ડામાડોળ પરિસ્થિતિ છે, એવી ચડવિચડતા છે, અસ્વસ્થ પરિણામ થયા કરે છે. તેને પાછો પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય છે એમ ઉપદેશવું. કૃપાળદેવ ખરા છે પોતાના શ્રદ્ધાળુને, એટલે વ્યક્તિ વિશેષ લખી નાખ્યું છે. ગુણ વિશેષ હોય તો બરાબર છે કે સતની શ્રદ્ધા, સત્પુરુષની શ્રદ્ધા, અહીંયા તો કે પોતાના શ્રદ્ધાળુ પોતાની ભક્તિ કરાવે, અને મોટે ભાગે સાંપ્રત સમાજમાં અત્યારે એવું જ વધારે દેખાય છે. તો પોતાની ભક્તિ નહીં, પોતાની વ્યક્તિ પૂજા નહીં, વ્યક્તિના ગુણની વાત નથી, પણ જે સતને પ્રાપ્ત થયા છે, પંચ પરમેષ્ઠી થયા છે, પરમ કૃપાળદેવ સ્વરૂપ થયા, સત્પુરુષ સ્વરૂપ થયા, એની ભક્તિ કરવાની છે, એની શ્રદ્ધા રાખવાની છે. એની બદલે પોતાના ભક્તો, પોતાના શ્રદ્ધાળુને આ માર્ગ યથાયોગ્ય છે એમ ઉપદેશ કરે છે. જૈન ધર્મ જ સાચો છે, વિતરાગવાણી જ સાચી છે, આત્માનું જ કરી લેવા જેવું છે, તેમ જોરશોરથી કહે છે, પણ જાણે કે પરોપદેશે પાંડિત્યમ. પોતાને હજી આત્મા છે એમ સાબિત થયું નથી, શ્રદ્ધા નથી. ગૌતમ સ્વામીને શું હતું, મહાવીર સ્વામીને ગૌતમ સ્વામી, મહાવીર સ્વામીના સત્સમાગમ કે દર્શન વગેરે પહેલાં પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. વેદાંતના એટલા બધા પ્રચંડ પ્રચારકીઓ કે પ્રભાવક પુરુષ હતા, અને 500 શિષ્ય હતા, 3 ભાઈઓ હતા, એટલે બધું બળ પણ જોરદાર હતું, સંઘ બળ કે સમૂહ બળ પણ ઘણો ટેકો હતો, અને તે બળના આધારે પણ કહેતા હતા કે અમે વેદાંતના પારંગત છીએ. મહાવીર સ્વામી મળ્યા તો પ્રથમ દર્શને જ એમનું માન ગળી ગયું, માનસ્તંભ જોતા સમવસ્ત્રમાં માન ગળ્યું કે હો આ સત્પુરુષ, આ જ સત્પુરુષ, આ જ તીર્થંકર, આ જ સદગુરુ, મારી પાસે આમાંનું કાંઈ નથી. પછી એમને સંબોધીને બોલાવ્યા, હે ગૌતમ પધારો. એટલે પણ થયું કે આનું અદ્ભુત જ્ઞાન છે, અને એથી વિશેષ એમને જે શંકા હતી તેનું સમાધાન તે દેશનામાં કે ઉપદેશમાં આવ્યું. એટલે તેમને થઈ ગયું કે મારી શંકાનું નિરસન કરનારા આ જ પરમાત્મા સર્વજ્ઞ છે, અને ચરણ કમળમાં મસ્તક મૂક્યું. મહાવીર સ્વામીએ તેમને વેદાંતના શબ્દો, સૂત્રો, સિદ્ધાંતો, મંત્રોથી જ જૈન ધર્મ કે વિતરાગ ધર્મ, આત્મધર્મ સમજાવ્યો, સમાધાન થયું. અને પછી ગૌતમને શ્રદ્ધા થઈ. એની પહેલી શંકા જ હતી કે હે પ્રભુ, ભંતે આત્મા છે એમ પોતે આત્મા નહીં બોલતા હોય, આત્માની વાત નહીં કરતા હોય, વેદાંત દર્શન હોવાથી ઘણું બધું કહેતા હતા, આત્માની મીમાંસા તો ઘણી બધી હતી, છતાં માયલો જ કોરો હતો. બધાને પાણી પીવડાયું હોય, પોતે જ પાણી પીવાનો બાકી હોય, બધાની ચાવી હાથમાં હોય, પોતાની ચાવી જ પોતાના હાથમાં ન હોય, અથવા પોતાના જ બંધનના, સંસાર બંધનના તાળા ખોલતા ન આવડતું હોય, બીજાનું કરવામાં પોતે ચૂકી જતા હોય, તો પરોપદેશે પાંડિત્યમ. તો કે અત્યારે દીપચંદજી મુનિ તેમાં આવે, તે સંબંધમાં લાગી શકશે. એટલે કે સર્વથી મોટું કારણ આ છે, અને આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો તો લાગશે, તમને જણાશે કે આ મુનિની અત્યારે આવી દશા છે. કૃપાળદેવનું જ્ઞાન કેવું પારદર્શક છે, કે અસીમ છે, કે તેમને તે મુનિશ્રી શું વિચારે છે, તેમની શું દશા છે એ પણ લખી શકે છે, અને માટે ઉપાય કરવો કે નહીં, એમને અત્યારે બોધ આપવો કે નહીં, યોગ્ય છે કે નહીં, એ પણ જણાવી દીધું. જેથી સૌભાગભાઈ વારંવાર મળે ત્યારે અવારનવાર પત્રોમાં દીપચંદજી મુનિ સંબંધી ન લખે, અથવા તો આવું બધું ન કરે, પ્રેરણા ન કરે, એટલા માટે કૃપાળદેવે સૌભાગભાઈને સ્પષ્ટ જવાબ લખી દીધો છે.
પોતે શંકામાં ગડકા ખાતો હોય એવો જીવ નિશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. પોતે શંકામાં ગડકા ખાતો હોય, ગડકા એટલે ડૂબકા, જે ડસકા કહે છે તે ડૂબી જતો હોય જીવને, ડૂબતી વખતે જે મોઢામાંથી અવાજ નીકળી જાય છે તે ડસકા કહીએ છીએ. ડુસકા રડે તેને કહીએ છીએ, અહીંયા ડસકા કહે છે. ડૂબકા કેવું હોય તો કહેવાય તે ડૂબકા. ડૂબકી લગાવી છે અને તેમાં ભવસાગરમાં ડૂબી રહ્યા છે અને છતાં શંકાના ગડકા ખાય છે. જે કાંઈ છે તે હજી શંકા, એટલે એક તો સંદેહ જે કહીએ તે શંકા અને બીજું શંકા એટલે ભય. નાના મોટા ભય રહેલા છે, પોતાને નિશ્ચિંતતા નથી, શ્રદ્ધા નથી, ચળ વિચળ પરિણામ છે. એટલે હજુ એ દીપચંદજી મુનિની જ વાત ચાલે છે. એવા જે કોઈ જીવ છે તેની વાત ચાલે છે. અને જીવને નિશંક માર્ગ બોધવાનો દંભ રાખે. અમે જાણે કે આત્મા જાણી લીધો છે, પામી લીધું છે, અને પછી બીજાને બોધવાનો પ્રયાસ કરે છે. સમ્યક દર્શન વિના કાંઈ બોલ્યું જતું નથી, આત્મજ્ઞાન થયા વિના કાંઈ કહ્યું જતું નથી. એની બદલે પામી ગયા છે એવો ડોળ કરે છે, દંભ એટલે ઢોંગ કરે છે, દેખાવ કરે છે, પાખંડ કરે છે, આડંબર કરે છે, અને પછી બીજાને બધો ઉપદેશ આપ્યા કરે છે. અને એના માટે જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. શોચનીય એટલે પરમ દુઃખદાયક છે, શોક કરવા યોગ્ય છે, અને સાથે સાથે સોચ વિચાર કરવા જેવું છે. અત્યંત વિચારવા જેવી આ વાત છે કે સમ્યક દર્શન વિના કંઈ બોલવું જ ન જોઈએ, ઉપદેશ આપવો ન જોઈએ. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ તો એમ પણ લખ્યું કે આત્મજ્ઞાન કે સમ્યક દર્શન થયા પછી પણ બોલવાનું તો ના જ છે. કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી મૌનપણે મહાવીર સ્વામી વગેરે તીર્થંકર દેવોએ પ્રયાસ કર્યો છે, પુરુષાર્થ કર્યો છે. એ પુરુષાર્થ પરિપક્વ થયો, ફળ પાક્યું અને કેવલ જ્ઞાન થયું પછી જ દેશના દીધી છે ઉપદેશ આપ્યો છે. તો એ પણ સમજવા જેવી વાત છે. અંતરવાચાનો ત્યાગ અને બહિર્વાચાનો ત્યાગ, બંને ત્યાગના સાયમલ્ટેનિયસલી જે પરિણામ આવે છે, એકી સમયે જે ત્યાગ થાય છે ત્યાં સમ્યક દર્શન કે આત્માનુભવ થઈ જાય છે. અને તે જ ધારા આગળ ટકાવી હોય, વહેવડાવી હોય તો પછી ઉપદેશ આપવો કે બોધ આપવો એ ઠીક લાગતું નથી. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તેવો હેતુ નથી જ. મારો કહેવાનો આશય, કારણ, હેતુ બહુ સાફ છે, નિર્દોષ છે, પવિત્ર છે. એમના ભલા માટે લખ્યું છે, કોઈના પણ ભલા માટે લખ્યું છે. એટલે મુનિના વિશે અત્યારે મેં કડક લખ્યું છે એમ કોઈને વાંચતા સાંભળતા લાગે ત્યારે સૌભાગભાઈને લાગે, અત્યારે આપણને પણ લાગે, બીજા કોઈને પણ લાગે તો સ્પષ્ટ કહી દીધું કે અમારા મનમાં બીજું કાંઈ નથી, કોઈ પામે મુમુક્ષુ વાત. હવે અમારે કાંઈ બહુ વધારવા નથી, પણ માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, એના જેવો ભાવ છે. જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે. કરુણા સાગર છે, કૃપાળુ દેવ છે, એટલે કૃપા હોવાથી, દયાનો સાગર હોવાથી, અંતરંગ દયાનો સાગર, ભાવ દયા સાગર, અનુકંપા નિધાન છે. એટલે કરુણ કોમળતા હૃદયથી હોવાથી કરુણતા અને કોમળતા, કરુણા અને કોમળતા, મુલાયમતા છે, સ્વભાવની એટલી મુલાયમતા છે. પ્રકૃતિમાં કોઈનું દુઃખ દેખી શકતા નથી કે બિચારા મુનિ વધારે ભવ કરશે, સંસારથી છૂટવાના બદલે વધારે ભવ બંધન કરશે, એમ કરીને એમને દયા આવવાથી લખ્યું છે. કરુણાર્દ્ર ચિત્તે એટલે કરુણાથી ભીના થઈને, ભાવ ભીના થઈને લખ્યું છે. એમ જ બીજા અનંત જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાન કાળે રખડે છે અને ભવિષ્ય કાળે રખડશે. સમય માત્ર નાનો અવકાશે બધા જ જીવ મોક્ષે જાય એવી જ એમની ભાવના છે, કરુણા છે કે મને નહીં તો મારા પડોશીને હોય, જેને પણ હોય તેને જલ્દી જાઓ, મોક્ષે જાઓ, એક સમય પણ ગુમાવો નહીં. એવા પુરુષની કરુણા એમ જ હોય, એમની કરુણામાં એમ હોય. આ બધા આટલા જીવો રખડે છે, પૂર્વે રખડ્યા હતા, આજે પણ રખડે છે અને ભવિષ્યકાળમાં રખડશે, તો એટલા અનંતા જીવો પ્રત્યે કરુણા લાવીને આ પ્રમાણે લખ્યું છે. જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી. આ વાક્ય નિશંક અનુભવનું છે. કૃપાળુદેવ પોતાના અનુભવથી કહે છે, નિશંકપણે કહે છે, ડાઉટલેસ ફેક્ટ છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, પૂર્વ સ્થાપિત હકીકત છે કે જે છૂટવા માટે જીવે છે, જેનું જીવન સંસારથી છૂટવા માટે જ છે, તે બંધનમાં આવતો નથી, તે બંધનમાં આવી શકતો નથી. તરવાનો કામી છે તે હવે નવા બંધનમાં આવતો નથી. જૂનું બંધન જે કરેલું છે તેમાંથી એક પછી એક ગાંઠ ઉકેલતો જાય છે અને પછી મોટી ગાંઠ, છેવટની ગાંઠ છે વિદ્યાત્વની, એ પણ છેદી ભેદી નાખે છે. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી અને તેમાં પોતાપણું સ્થાપિત કરવું, પોતાનું મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. જે બંધનની વૃદ્ધિ કર્યા કરવી
પોતે જાણે છે કે હું આ બંધન થાય છે, રાગદ્વેષ કરું છું, મને બંધન થાય છે, વિવાહ પરિણતિમાં જઉં છું, એ બંધન છે, તેનો ત્યાગ કરવો જોઈએ એમ સમજે છે, થોડું ઘણું પણ બુદ્ધિથી વાંચનથી સમજે છે, તેમ છતાં તેમ જ કર્યા કરે, બંધનની જ વૃદ્ધિ કર્યા કરે તો એ તો ઠીક નથી. એ મોક્ષે જવાની વાત નથી, એ રખડવાના ધંધા છે. એટલે એનું મહત્ત્વ સ્થાપન કરે છે પોતાનું, પાછી પૂજ્યતા પ્રતિપાદન કરે છે. પ્રતિપાદન શું? તો કે સ્થાપના કરે છે, પ્રતિષ્ઠા કરે છે, સમર્થન કરે છે. એક તો વાત છે કે હું મહત્ત્વનો, મારી વાત મહત્ત્વની, ખોટે ખોટી મહત્ત્વની જાહેર કરે છે, પછી પોતે જ પૂજ્ય છે એમ ગણાવે છે, પોતે સ્થાપે છે પૂજ્યતાને અને પૂજ્યતાને ટેકો આપે છે, સમર્થન કરે છે. એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. જે મોક્ષ ની નજીક આવેલો છે, સંસાર સાગરને છોડવાનો છે, સંસાર સાગર તરી જવાનો છે, મોક્ષના બારણા જેને ઠોકવાના છે, ખખડાવવાના છે, તે મોક્ષના દ્વાર સુધી આવી ગયો હોય. એટલે કે સમજણ સમીપે આવેલા મોક્ષોને, કઈ સમજણ? સ્વરૂપની સમજણ આવી ગઈ હોય, મોક્ષના દરવાજા પાસે પહોંચી જતા હોય તેવા જીવને છે. એટલે કે સમીપ મુક્તિગામી જીવને આ સમજાય છે. અને તેવા જીવો શું કરે છે? તો કે સમર્થ ચક્રવર્તી જેવા પદવીએ છતાં તેનો ત્યાગ કરી કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે અને જરૂર તે છૂટે છે. આવા પુરુષો શું કરે હવે? તો કે ચક્રવર્તી જેવી ચક્રવર્તીની પદવી હોય અને એમાં પણ અત્યંત વૃદ્ધિ, સિદ્ધિ, રિદ્ધિ, સમૃદ્ધિ હોય. આપણે શબ્દકોશમાં મૂકેલું છે કે ચક્રવર્તી પાસે કેટલું હોય. 6 ખંડનો ધણી છે, કેટલા પશુ પંખી હોય, કેટલા સ્ત્રી રત્ન હોય, કેટલા એકેન્દ્રિય રત્ન, કેટલા પંચેન્દ્રિય રત્ન, અને કેટલી સૈન્ય સેના, અને કેટલું પોતાનું બાહુબળ. તેમ છતાં તીર્થંકર દેવ પછી, ગણધર દેવ પછીની પદવી જે કહેવાય તે ચક્રવર્તીની પદવી પ્રાપ્ત હોય તો એની સરખામણીમાં બધા જીવો પાસે કાંઈ નથી. તેમ છતાં તે ચક્રવર્તી પણ આવો ભાવ થતાં, છૂટવાનો કામી થતાં બધું છોડીને ચાલી નીકળે છે. અને શું કરે છે? કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના, પોતાનો આટલો પરિગ્રહ છે અને સામે એક્સ્ટ્રીમ એન્ડ છે કે નિષ્પરિગ્રહી છે, અપરિગ્રહી છે, કદાચ વસ્ત્રપાત્ર પણ જે રાખતા નથી તેવા કરપાત્ર, જેને ગોચરીએ જવા માટે પણ વાસણ પાત્ર રાખતા નથી તેવા સર્વસંગ પરિત્યાગી દીક્ષિત સંયમી મુનિ છે. જે કર એ જ પાત્ર, કરપાત્ર, હાથ, કર એટલે હાથ એ જ પાત્ર છે. 2 હાથ ભેગા કરીને ખોબામાં જ અને એ પણ એક જ વખત આહાર ગ્રહણ કરી લે છે અને પછી ચોવિયાર કરી લે છે અથવા માત્ર પાણીની થોડી છૂટ રાખે છે. તો તેમાં ભિક્ષા માગનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે. એટલે ઉત્તમ ચર્યાવાળા મુનિ, અને તે પણ વસ્ત્રપાત્રના ઠેકાણા નહીં અથવા તો હોય જ નહીં એવા અપરિગ્રહી, યાને કે દિગંબર મુનિની ઉત્તમ ચર્યા ગણો તો એમ, કેમ કે હાથમાં ભિક્ષા લેવાની વાત આવી છે. અને તેને અનંત પ્રેમે પૂજે છે. એટલે પોતાની પાસે કાંઈ નથી, પોતાની પાસે ઘણું હતું અને બીજાની પાસે સામે આવા ત્યાગી છે, તેમ છતાં પોતે બધું છોડીને તેના ચરણ કમળને પૂજે છે. તેને મોટા ગણે છે, મહાન ગણે છે, કેમ કે તેમ જ છે. ત્યાગે તેની આગે. એટલે જેણે ત્યાગ કર્યો છે તેની ગાડી આગળ જ છે, આગળ જાય છે, અને તેની પાસે જાય છે તો કંઈક કલ્યાણ થાય છે અને છૂટે છે. દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં. દીનબંધુની દૃષ્ટિ આવી, ભગવાનની દૃષ્ટિ આવી. દીનબંધુ એની દૃષ્ટિ જ એવી છે. તો ઈશ્વર, ભગવાન, પ્રભુની દૃષ્ટિ છે એ તો સિદ્ધાર્થમાં થઈ જાય છે. તો એ થોડું એવું માને તો કે જ્યાં સુધી પ્રત્યક્ષપણે હોય ત્યાં સુધી એ કાંઈ પોતે કરે છે, કરાવી શકે છે એવું નથી. અનન્ય શરણ આપણનું જ છે, પણ એનું ભાન કરાવે છે, એનું દાન કરાવે છે, એટલે એનું જ્ઞાન આપે છે કે તને જ તારું શરણ છે નિશ્ચયથી. તું જ તારો ગુરુ, તું જ તારો બંધુ, તું જ તારો ભગવાન છે. આત્મા ભગવાન જ છે, પણ તને તે ભાન હોવું જોઈએ કે નિશ્ચયથી તું છે. વ્યવહારથી તો જે શરણાગત લેવાની છે તે છે જ, કે અર્યંતનું શરણું, સિદ્ધનું શરણું અને કેવલી પ્રરૂપિત ધર્મનું શરણું જે કહીએ, ચત્તારી શરણમ પવજ્જામી કહીએ. બૌદ્ધ ધર્મી હોય તો બુદ્ધમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી. પણ શરણાગતિ તો આવે જ. પુષ્ટિ માર્ગે શુદ્ધ અદ્વૈતવાદી વલ્લભાચાર્યજીના ફોલોઅર્સ હોય તો એમ કહેવાના કે અમે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ભગવાનને શરણે જ છીએ. એમ જે કંઈ છે તે શરણાગતની વાત છે. તે અહીંયા ધીમેકથી કહી દીધું કે છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં. જેને સંસાર જ વાલો છે, સંસાર પ્રત્યે જ પ્રીતિ છે, વાલભ છે, તેને કાંઈ અમે છોડાવતા નથી. તે ભલે 4 ગતિના આટાફેરા માર્યા કરે, આટાફેરાને આશીર્વાદ કર્યા કરે, પણ જેને છૂટવું છે, તરવું છે, તરવાનો કામી છે, એને અમે બાંધતા પણ નથી. એ કેવી રીતે બને?
તો કે એક હરિરાયજી થઈ ગયા આચાર્ય પુષ્ટિમાર્ગી, અને તેમણે જે ગ્રંથ લખ્યો છે બૃહદ શિક્ષાપત્ર, એમાં એક શ્લોક મૂકે છે શરણાગતની બાબતમાં કે તાપ ભાવ પરમ દૈન્યમ પ્રકાશયતી સર્વથા દૈન્યમ દૈન્યેન દયયા દિનબંધુ પ્રાદુર્ભવત્ય સૌ. તાપ ભાવ મુખ્ય છે. તાપ ભાવ શું? તો કે હે ભગવાન, તમે તરી ગયા, તમે સ્વરૂપમાં તપો, સયોગી હોય અથવા અયોગી હોય, સદેહ હોય કે વિદેહ હોય, પણ અમે અહીંયા સંસારમાં રહ્યાને દિન કિંકર છીએ, અને અમે ક્યારે તરશું? કોઈક ભાવમાં તો ભગવાન અમે અને તમે પણ સાથે હતા, પણ તમે બાળપણમાં પણ સાથે રમ્યા હશું, પણ તેમ છતાં તમે મોક્ષે ગયા, મેવાસી એટલે કે મેવાડે પધાર્યા, એટલે કે મેળીવાસી થઈ ગયા, સિદ્ધશિલા પર ગયા, આકાશમાં ઊંચે ઊંચે ક્યાંય પધારો અને બિરાજો, અને અમે અહીંયા રહી ગયા છીએ. અને એને ઉત્કટ વૈરાગ્ય આવે છે, ઉત્કટ વિરહ લાગે છે, એટલે કે તાપ લાગે છે. આધિવ્યાધિ ઉપાધિનો ત્રિવિધ તાપ તો હોય, પણ ભગવાન મારે પણ મારા સ્વરૂપમાં તપવું છે, પણ તપી શકતો નથી. તમે અળગા થઈ ગયા, અનોખા થઈ ગયા, અમારાથી ઊંચે જઈ બેઠા, અને હવે વિરહ લાગે છે, વિયોગ લાગે છે. મારું શું થશે? મારું કેમ કલ્યાણ થશે? અમારું કેમ કર્યું નહીં? આપણી એ દશા ન હોય તો આપણે ત્યાં સુધી દૃષ્ટિ ન પહોંચતી હોય તો કૃપાળદેવ માટે કહીએ, પ્રભુશ્રીજી માટે કહીએ, બ્રહ્મચારીજી માટે કહીએ કે બધા થઈ ગયા અને અમે મોડા જન્મ્યા, અથવા તો અમને તો કાંઈ યોગ થયો નહીં. ત્યારે આશ્વાસન લેવાનું થાય તો એ તાપ ભાવ છે. એ તાપ ભાવ જેને પ્રગટે છે તે તાપ ભાવ એ ઉત્તમ દૈન્યનો પ્રકાશ સર્વ રીતે કરે છે. આટલું વિરહ ચાલે છે એટલે તરત જ હરિની પ્રાપ્તિ સાક્ષાત હોય છે. સાક્ષાત વિરહાગ્નિ જેને પ્રગટે છે તેને હરિ કે પરમાત્મા મળે જ છે, આત્માનું ભાન થાય જ છે. ઉત્તમ દૈન્ય છે એટલે કે પરમ દૈન્ય છે, જે 254માં પત્રમાં મૂક્યું કે પરમ દૈન્યની ઓછાઈ છે એ જીવનો, આ જીવનો એક મોટો દોષ છે. આ કાળના જીવોના 3 મોટા દોષ, એમાં પરમ વિનય એટલે કે પરમ દૈન્ય, દીનતા એની ઓછાપ છે, ઓછાઈ છે. જીવ અકડું થઈને જ ફરે છે, અને કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને એમ જ લાગે કે જીવને અક્કડતા મૂકવી નથી. ખબર નહીં કોની અક્કડતા, શેની અક્કડતા છે, શેનું માન છે, શેનું અભિમાન છે. તો આપણે આપણા માટે વિચારવાનું છે કે આપણે એવા અક્કડ થવું નથી. આપણામાં દીનતા, વિનય, વિવેક વગેરે હોવા જોઈએ. તો એવો તાપભાવ ઉત્તમ દૈન્યનો પ્રકાશ કરે છે. આવી રીતે ઉત્કટતા થઈ જાય છે કે હે પ્રભુ, અમે ગરીબડા, તમે જ ગરીબના વેલી, દીન દુખિયાના બંધુ, જે કહો તે તમે છો. અમે તો અનાથ તમારા શરણે આવ્યા. એટલે આવો દૈન્ય ભાવ થવાથી પરમ વિનય પ્રગટે અને પ્રભુની શરણાગતિ સ્વીકારવાને આપણે તત્પર થઈએ. અને તે જ દૈન્યથી દૈન્યને દયા દીનબંધુ પ્રાદુર્ભવતી અસૌ, એટલે તે જ દૈન્યથી દીનબંધુ પ્રભુ દયા કરે છે, પ્રગટ થાય છે. એટલે કે સ્વાકારે પ્રગટ થાય છે એમ નહીં, પણ આપણા ઉપર આશીર્વાદ મળે છે, આશીષ મળે છે, કૃપા થાય છે, કૃપા દૃષ્ટિ થાય છે. તે દીનબંધુની દૃષ્ટિ જ એવી છે, એને એમ થાય છે કે હવે આ જીવને ખરેખર સંસારમાં પડવું નથી, છૂટવું જ છે, માત્ર મોક્ષ અભિલાષ છે. તો એવા જીવને એ બાંધતો નથી. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઉઠે કે જીવને બંધાવવું ગમતું નથી, સર્વને છૂટવાની ઈચ્છા છે, તો પછી બંધાય છે કાં? સાચી વાત છે. વિકલ્પી જીવને વિકલ્પ ઉઠે, સંસારમાં છીએ તો આપણને તરત જ વિકલ્પ ઉઠે કે અમને બંધાવવું અમને પણ ગમતું નથી, બધાને છૂટવાની ઈચ્છા છે, તો પછી શું કામ બંધાય છે? તો એવી છૂટવાની ઈચ્છા નહીં, પણ કેવી કહે છે કે એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દૃઢ ઈચ્છા થાય છે તેને બંધનનો વિકલ્પ મટે છે, અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. ખરેખર છૂટવું છે અને છૂટવાનો પ્રયત્ન કરે છે તેને કોઈ દિવસ બંધન લાગતું જ નથી. એક એક ગાંઠ ઉકેલતો જાય છે, તેમ ભવના ફેરા ઉકેલતો જાય છે, ને થાય છે કે હું આ ગાંઠ કંઈ બાંધતો નથી, હું છોડવાનો પ્રયત્ન કરું છું, છૂટવાનો પ્રયત્ન કરું છું. એટલે એક એક ફેરા ફરતા જાય છે, આંટા ઉકલતા જાય છે, અને પછી હું કાંઈ બંધાતો નથી. એટલે આપણને તરત જ ખબર પડે કે હું તો સીધી દશામાં જ છું, સાદી દિશામાં છું, ભગવાને કીધેલા ચીંધેલા રાહે છું. તો પછી ભગવાન જે રસ્તે ગયા, જ્યાં પહોંચ્યા તે ડેસ્ટિનેશન, તે મોક્ષ મને પણ મળશે. એટલે તેને તો છૂટી જ શકવાનો છે. કૃપાળદેવ કે આવો વિકલ્પ જેને થાય છે તે વિકલ્પની નિવૃત્તિ એટલી જ, એટલે કે એનું સોલ્યુશન, એનું નિરાકરણ, એની સમાપ્તિ એટલી જ. એ વિકલ્પની સમાપ્તિ, વિકલ્પનો અંત એટલો જ કે અમને એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દૃઢ ઈચ્છા છે તેને બંધનનો વિકલ્પ મટે છે. એ બંધનમાં હવે પડવાનો નથી, નવા બંધન કરવાનો નથી, જૂના જેટલા ભોગવવાના છે તેટલા ભોગવી લે, તે બંધનનો વિકલ્પ મટાડી દે છે. અને તે આ વાર્તાનો સત્સાક્ષી છે. સત્સાક્ષી છે. સાક્ષી કહેતા જ સાક્ષી સાબિતી,
કે નજરે નજર હુબહુ રૂબરૂ પ્રત્યક્ષ જોયું હોય અનુભવ્યું હોય તે, તો અહીંયા સાક્ષીને બદલે સત સાક્ષી લખે છે. સત અને સાક્ષી, સાચો સાક્ષી છું હું. આ વાર્તાનો આ વાત બની, આ બીના બની, આ ઘટના ઘટી, આ બીના વાર્તા એટલે ઇતિહાસ પણ કહેવાય. ઇતિ હ આસ, ઇતિ આ પ્રમાણે હતું છે અને આસ બન્યું. હતું છે બન્યું જે કંઈ છે એટલે એનું નામ ભૂતકાળ, એનું નામ ઇતિહાસ. એટલે ઇતિહાસ શબ્દ પણ સુંદર છે. તો આ વાર્તાનો એટલે ઇતિહાસનો, આ ઘટનાનો, અનંતકાળના પરિભ્રમણના ઇતિહાસનો આ જીવ પરમ કૃપાળુદેવ પોતે સત સાક્ષી છે. હું સાચો સાક્ષી છું. કેટલું સુંદર લખી દીધું. હું અનુભવથી કહું છું, સાંભળો, વિચારો કે આમ કહું છું કે જેને છૂટવું છે એને કોઈ બાંધી શકતું નથી. આપણે કહીએ છીએ કે વિલ ફાઇન્ડ એ વે, મન હોય તો માળવે જવાય. જેને જ્યાંનું મન, જેને જે વસ્તુનું મન, જેને જે કરવાનું મન, તે તેને લગભગ પામીએ જ છૂટકો કરે છે. આગળ જઈએ. એક બાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે અને એક બાજુથી અલખ લેમાં સમાઈ જવું એમ રહે છે. અલખ લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે. એક બાજુથી અમારે પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવો છે, એક બાજુથી અંતરવાચા બહિર્વાચાના ત્યાગની વાત મૂકી કે જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય, પહેલાં આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બોલવું નહીં, પછી અનુભવ થઈ જાય તો પણ કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી કાંઈ કહેવું નહીં, બોલવું નહીં, પરમાર્થની મોક્ષની વાત અથવા ક્યાંય સંબોધન કરવું નહીં, ઉદ્બોધન કરવું નહીં. તો પરમાર્થ માર્ગ પ્રકાશવો નથી, એક બાજુથી ત્વરાથી પ્રકાશવો છે કે જલ્દીમાં જલ્દી કોઈનો કોઈ સમય લૂંટાઈ ન જાય, બીજા કુગુરુ લૂંટી જાય, એની બદલે જેમ છે તેમ માર્ગ મૂકી દેવો. બીજી બાજુથી શું ઈચ્છા થાય છે? ઈચ્છા કહેતા અહીંયા ભાવ. એક બાજુથી આવો ભાવ છે, બીજી બાજુથી કૃપાદેવનો ભાવ એમ છે અલખ લેમાં સમાઈ જવું. અલખ, અલખ શું? તો કે જ્યાં ઇન્દ્રિય, વિકલ્પો કે પરાશ્રયથી જણાય નહીં તેવો તે આત્મા. અલખ આપણે ભગવાન માટે કહીએ, પરમાત્મા માટે કહીએ, તે જ વાત છે કે ઇન્દ્રિયોથી જણાતો નથી આત્મા, કોઈ વિકલ્પોથી જણાતો નથી, તો કોઈ પરાશ્રયથી પણ જણાતો નથી, બીજા કોઈ નિમિત્તોથી કારણથી જણાતો નથી, એટલે કે પરનિમિત્તોથી પણ કાંઈ થતું નથી. એટલે ઇન્દ્રિય, વિકલ્પ, કર્મો પરનિમિત્તથી જણાતો નથી એવો જે અલખ છે, જ્યાં લક્ષ પહોંચી શકતો નથી અને છતાં અનુભવ કરવાની આજ્ઞા છે, તો તે અલખ વાત આવી. તો એક બાજુથી અલખ લે. હવે લે શું? તો કે લગ્ની, લય અને લે. લે લખ્યું છે, ઇન્વર્ટેડ કોમાઝમાં છે, એટલે આપણે લેહ બોલીએ તો પણ આખો લેહ એમ ન બોલાય, પણ લે બોલી જઈએ એટલે જે બોલીએ તો એની પાછળ હ છે જ, એવી રીતે લે બોલીએ એટલે લે છે. લે કઈ લાગી છે, લય કઈ લાગી છે, લગ્ની કઈ? તો કે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તો પ્રભુ પ્રભુની લય લાગે, આત્મા આત્માની લય લાગે, તે અલખ લે છે. એક આત્મા, બીજું કાંઈ નહીં. એટલે એવી અલખ લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે. આત્મા તો એમાં સમાવેશ પામી ગયો છે, એમાં આવી જ ગયો છે, એન્ટર થઈ ચૂક્યો છે. એક આત્મા, એકમાત્ર આત્મદૃષ્ટિ, આત્મસ્થિતિ છે. પણ મન, વચન, કાયાના યોગે કરીને કરવો એક રટણ છે. જ્યાં સુધી હજુ સહયોગી જીન નથી, અયોગી જીન નથી. સહયોગી જીન એટલે બીજું કાંઈ નહીં, સહયોગી કહેતા કેવલ જ્ઞાની, કે મન, વચન, કાયાના યોગ છે છતાં પણ આત્માને જ ભજે છે તેવી દશા જોઈએ છે. અને પછી અયોગી દશા કે પછી યોગ પણ જોઈતા નથી, એને પણ રુદ્ધિને મોક્ષે જવું છે. તો કે એ એક રટણ છે. કેવલ જ્ઞાન કરવું છે અને મોક્ષે જવું છે, તે એક રટણ છે. એની જ લય લાગી છે, એની જ ધૂન લાગી છે. ધૂણી રે દખાવી અમે બેલી તારા નામની, હરિ તારા નામની, અલખના રે ધામની. એ અલખનું ધામ, પરમાત્માનું ધામ, સિદ્ધશિલા, સિદ્ધાત્માનું ધામ, ત્યાં જવું છે. કયા આલયમાં, કયા નિલયમાં, કયા નિકેતનમાં, ક્યાં નિવાસ કરવો છે? તો કે સિદ્ધ ક્ષેત્રમાં, સિદ્ધશિલા પર જવું છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું, અને તે માટે કેટલુંક મનન છે. હું તો જઉં, મારું તો રટણ છે, પણ બીજા મુમુક્ષુઓ પણ મોક્ષે આવે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, મુમુક્ષુ થાય અને મોક્ષે જાય અને અલખ સમાધિ પામે તો સારું. અમને સવિકલ્પ, નિર્વિકલ્પ બધી સમાધિ હોય એનો વાંધો નથી, પરમ સમાધિ હોય, પણ બીજાને પણ આ અલખની સમાધિ મળે, એટલે કે અલખ અગોચર એવો આત્મા, આત્માની સમાધિ પામે તો સારું. એના આત્મ પરિણામ સ્વસ્થ થાય તો સારું. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અને તે જ સમાધિ હું પામું, બીજા પણ પામે, અને તે માટે કેટલુંક મનન છે, કેટલુંક વિચારી રાખ્યું છે, કેટલુંક મનન કરી જોયું છે. દિનબંધુની ઈચ્છા પ્રમાણે થઈ રહેશે.
આવો સત્પુરુષ પરમ કૃપાળુ પ્રગટ પરમાત્મા પણ એમ લખે છે કે દીનબંધુની ઈચ્છા પ્રમાણે થઈ રહેશે, કે અનંતકાળમાં અનંત ભગવાન થઈ ગયા, તે અમારા આગલા મહાવીર સ્વામી થઈ ગયા, તે બધા થઈ ગયા, તેમની કૃપા હશે, તેમની દૃષ્ટિ ઈચ્છા હશે તો અથવા તો આજ્ઞા હશે તો તે પ્રમાણે થઈ રહેશે. આપણે કહીએ ને કે ભગવાનનો હુકમ, ભગવાનની આજ્ઞા, અથવા સામે કોઈ હોય તો આપની આજ્ઞા, જેવી આપની આજ્ઞા, જેમ આપ કહો તેવી રીતે કહી દે છે કે દીનબંધુની ઈચ્છા પ્રમાણે એટલે દીનબંધુની આજ્ઞા પ્રમાણે થઈ રહેશે. દીનબંધુ ભગવાનની ઈચ્છા હોય, ભગવાનને રાગ હોય, દ્વેષ હોય, ભાવ હોય, ભગવાન તો નિરંજન નિરાકાર બિરાજે છે, પણ કહેવાનું તાત્પર્ય કે તેમની આજ્ઞા પ્રમાણે થઈ રહેશે. એટલે એક વિનય છે કે હું કહું છું ને મારો ભાવ છે ને હું કરીશ એટલે થઈ જશે એમ નહીં, પણ પ્રભુની ઈચ્છા, મહેરબાની, કૃપા, આજ્ઞા હશે તો થઈ રહેશે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. કૃપાળુદેવે પોતે જ ચોખ્ખું ચણક લખી દીધું કે પોતાના આત્માની અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. સમય માત્ર પણ જાણે ગેપ નથી. એવી રીતે રાત દિવસ, અહોરાત્ર, દિન રાત જે કયો તે અમારી દશા આવી જ રહે છે, અદ્ભુત રહે છે, આશ્ચર્યકારક રહે છે. અહો થઈ જાય છે, આશ્ચર્યકારી, વિસ્મયકારી થઈ જાય છે, અપૂર્વ દશા થઈ જાય છે, અનોખી દશા થઈ ગઈ છે. અબધું થયા છીએ, અબધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે. આ અબધું શું? અબધું પ્રભુશ્રીજીના બોધમાં કોઈએ પૂછ્યું છે, પછી જવાબ મૂક્યો છે કૃપાળુદેવ પ્રભુશ્રીજીએ ઉપદેશામૃતજીમાં કે અમે અબધું એટલે આત્મા, અબધું થયા છીએ એટલે આત્મા તો છે, જન્મ્યા ત્યારથી આત્મા છે, જન્મ્યા નહોતા તોય આત્મા અજર અમર અવિનાશી, કોઈ પણ ભાવમાં આત્મા જ હતા ને, જીવ જંતુ રૂપે આત્મા જ કહેવાય ને, જીવ છે તો આત્મા છે, પણ અહીંયા આત્મા થયા છીએ, ખરા અર્થમાં આત્મા થયા છીએ. જીવનો શિવ થયો છે, બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશામાંથી પરમાત્મ દશા પ્રગટાવીએ છીએ. અને અબધું એટલે અસંગ, આત્મા પણ કહેવાય અને અસંગ પણ કહેવાય, કે અમે અસંગ થયા છીએ, આત્મા થયા છીએ. અને અબધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે. બીજા ઘણા જીવો પણ આવા અબધું થાય, આત્મા થઈને રહે, આત્મા થઈને બોલે, વર્તે તો બસ. એટલે એક આત્મા અને આત્મા થઈને બોલે છે. આત્મા શબ્દ બોલે તો આત્મભાવમાં પહોંચીને બોલતા હોય તેવી રીતે ઉપયોગપૂર્વક બધી વર્તના પ્રવર્તના છે. ખાલી બોલી જાય છે એમ નહીં. આપણે એક હતો રાજા કે એક ક્ષણિક રાજા હતા કે એક ચલણા રાણી હતા એમ બોલીએ, એટલે વાર્તાના ફોર્મમાં બોલીએ તેમ નહીં. એ નેરેશન છે, ઘટના છે એમ નહીં, પણ ખરેખર તે વખતે ક્ષણિક રાજામય થઈને બોલીએ કે અહો તેનો ભાવ, અહો તેની દશા, અથવા પહેલાં કેવા હતા. આત્મા યાદ કરીએ તે પણ એક આત્મા હતા અને ભાવિ કાળમાં તીર્થંકર દેવ થવાના છે. એવું જ શ્રી કૃષ્ણજી બોલીએ તો શ્રી કૃષ્ણ કહેતા, શ્રી કૃષ્ણમય, શ્રી કૃષ્ણની દશા, એનો ઉપયોગ, એમના પ્રત્યેનું બહુમાનપણું, એ રીતે જો બોલીએ એટલે કે ટૂંકમાં ઉપયોગપૂર્વક બોલાય, કહેવાય કે સંભળાય, વંચાય, લખાય તો સાર્થક છે, બાકી નથી. એટલે અહીંયા અબધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે. આપણને અબધું શબ્દ આવે એટલે અવધૂત શબ્દ યાદ આવે, એ અર્થ પણ બેસે છે. અવધૂત, અવધૂત ગીતા વાંચીએ તો આપણને જે અબધુના લક્ષણ છે, અવધૂતના લક્ષણ છે, તે આત્મા થઈને બેઠેલાના જ લક્ષણ છે. એટલે સ્થિત પ્રજ્ઞ કેવા હોય, અવધૂત કેવા હોય, તે બધી દશા અહીંયા અબધુને કેવી છે. પણ આમાં ઘણું કહી દીધું, એકલું આત્મા, કોઈ વિશેષણ નહીં આગળ પાછળ. ભાષા એટલે ભાષા, કઈ ભાષા કેવી ભાષા એ તો એનો ભાંગો કરી નાખ્યો, પ્રકાર પાડી દીધો, લિમિટેડમાં આવી ગયા. એકલું આત્મા કહેતા અનંતતાને વ્યાપી જતા હોય, આંબી જતા હોય, તેમ એકલું આત્મા થયા છીએ, બસ. બીજું કાંઈ નહીં, વિશેષણ નહીં, સ્થિત પ્રજ્ઞ નહીં ને અવધૂત પણ નહીં. પણ સમજવા માટે કહીએ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ જેને વર્જ્ય છે, ચારે પુરુષાર્થમાં કાંઈ હવે કરવા જેવું જ નથી, છોડી દીધેલા જેવું છે. એક આત્મા થઈને બેઠા છે. ભગવાનને આપણે કહીએ કે તમે આત્મસિદ્ધિજી ગાઈ, તમે ભક્તિ કરી, તમે સ્તુતિ કરી, તમે વંદન કર્યા, તમે નમસ્કાર કર્યા તો કેવું લાગે? તેમ અહીંયા સમજાય છે કે અબધું થયા છીએ, અમે આત્મા જ છીએ અને આત્મા થઈને રહીએ છીએ, જીવીએ છીએ. તો એવું કરવા માટે દૃષ્ટિ છે. જગત જીવ હે કર્માધીના, અચરજ કછુઅન લીના, આપ સ્વભાવ મેરે અબધું સદા મગન મેં રહેના. એટલે ત્યાં અબધું કે છે એ આત્મા, આત્મા થઈને રહેવાનું છે. જગતવાસી જીવો તો ફાવે તેમ વર્તે, ફાવે તેમ બોલે, ફાવે તેમ કરે, તો એ તો કર્માધીન છે. એને કર્મ પૂંઠે લાગ્યા છે, કર્મને સાથે લઈને ફરે છે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ. આપણને તો કૃપાળુદેવે શીખવાડ્યું કે કર્મભાવ અજ્ઞાન, મોક્ષભાવ નિજવાસ. મુક્ત ભાવ, મોક્ષ ભાવ એ જ આત્માનો ભાવ, આત્માનો સ્વભાવ, આત્માનો નિજ ભાવ. અને તે જ સંભાળીને બેસવા જેવું છે, બાકી બધું કરવા જેવું નથી. તો જગત જીવ હે કર્માધીના, તો એમાં અચરજ કરવા જેવી નથી. તે તો ગમે તેમ કરે, બોલે, કરે, વર્તે, તો તેમાં અચરજ નથી, આશ્ચર્ય નથી. આપણે તો આપ સ્વભાવે મેરે અબધું હે આત્મા
સદા મગન મેં રહેના. આપણો આત્મા, આપણો ભાવ, આપણું સ્વરૂપ અને આપણે આપણા આનંદમાં મગ્ન રહેવું. એટલે કોઈ બીજા પ્રત્યે દૃષ્ટિ નહીં અને બીજા પ્રત્યે કે બીજાના નિમિત્તે કંઈ દુઃખી થવા જેવું નથી. પોતાની પાસે દુઃખ છે જ નહીં અને દુઃખ એ કંઈ પોતાનો સ્વભાવ નથી. પોતાનો સ્વભાવ તો સુખ અને આનંદ છે. આત્માનો સ્વભાવ તો એ છે તો એ જ લેવાના છે, એમાં જ રહેવાનું છે. મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કહી દુષ્મ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો. એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે. એ વાત નિશંક સત્ય છે, કારણ ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયા છે. મહાવીર દેવે એટલે તીર્થંકર દેવ મહાવીર સ્વામીએ આ કાળને પંચમ કાળ કહીને દુષ્મ કહ્યો કે પાંચમો આરો છે. અવસર્પિણી કાળના 6 આરા હોય, ઉત્સર્પિણી કાળના 6 આરા. ઉત્સર્પિણી કાળમાં બધું જ ચડતા પરિણામે હોય અને અવસર્પિણી કાળમાં હાઇટ, બોડી વેઇટથી માંડીને શારીરિક ક્ષમતા, બળથી માંડીને બધી જ રીતે ડિટિરિયોરેટિંગ ઘટતું જાય. તેને અવસર્પિણી કહેવાય. એટલે કે પડતો કાળ છે, એટલે બધું જ પડે છે અને પહેલાંમાં બધું જ વધે છે. એમાં 6માં પાછો 5મો એટલે વધારે પડતું જાય. 6ઠામાં તો એકદમ નિકૃષ્ટ કોટીનું આવશે. તો કે આ 5મો આરો કેવડો હોય તો કે 21,000 વર્ષનો હોય. એમાંથી 2,500 વર્ષ ગયા એટલે 18,500 વર્ષ બાકી છે. અને ત્યાર પછી 21,000 વર્ષનો 6ઠ્ઠો આરો આવશે, જેમાં વેતિયા મનુષ્યો થશે અને વધુમાં વધુ આયુષ્ય 20 વર્ષનું હશે અને ઘણું બધું બીજું છે. તે કે માણસોને પાણી નહીં મળે અને પાણી માટે નાળિયેરની કાચલી ફેંકી દીધેલી ઉકરડામાંથી કે ઢગલા કચરામાંથી એમાંથી વીણી અને એને વાસણ ગણશે. વાસણનું પાત્ર નહીં, કાંસું નહીં, પથ્થર નહીં, સ્ટીલ નહીં, લોઢું નહીં, સોનું નહીં, ચાંદી નહીં, કલઈ નહીં, કાંસું નહીં, પણ કાંઈ જ નહીં. પણ એ વાસણ જ નહીં હોવાથી એ લાકડું ફેંકી દીધેલું એ નાળિયેર, અને એમાં કંઈક થોડુંક પાણી કેટલા માટે, પીવા માટે પાણીના ગ્લાસ માટે વલખા મારશે અને એ ઠેકાણે ફરશે. પછી માંડ એટલું પાણી મળે તો મળે અને પી શકે. એટલે કેવી દશા આવવાની છે, 6ઠ્ઠા આરાની વાત છે, પણ 18,500 વર્ષ પછી આવવાનું છે. પણ 6ઠ્ઠો આરો એટલો દુષ્મ છે. પછી પ્રલય વગેરે છે અને ત્યાર પછી પાછો ઉત્સર્પિણી કાળ શરૂ થાય અને 3જા 4થા આરામાં તીર્થંકર દેવ વગેરે થાય અને કાળચક્રનું આ પરિવર્તન છે. વ્યાસજી શું કહે છે? કળિયુગ કહે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને છેલ્લો 4થો તે કળિયુગ છે. એ કળિયુગ કેવો તો કે 4,32,000 વર્ષનો છે. આપણે અનુભવી રહ્યા છીએ કળિયુગને 5મો આરો એટલે વર્ણન કીધું જાય એમ નથી. ઊંચ નીચ થશે, નીચ ઊંચ થશે અને બિલકુલ વેદાય છે, દેખાય છે કે ઊંચા પુરુષો, શ્રેષ્ઠ પુરુષો, ઉત્તમ માણસો નીચા પડશે કે નીચા થશે સમયથી, શક્તિથી, દ્રવ્યથી, ભાવથી, જે કયો તે. અને નીચ, અધમ, હલકા, શુદ્રવર્ણ વગેરે બધા ઊંચા આવશે, ઊંચે જશે. એ દેખાય છે, આપણને સમજાય છે, અંશે પણ દેખાય છે. તો એવી જ બધી બાબતમાં ઊંચું નીચું, નીચું ઊંચું થવાનું છે. એવો કાળ 4,32,000 વર્ષનો આ કળિયુગ છે. આ 4 યુગમાં 4થો તે. અને શરૂઆત ક્યારે થઈ તો કે ઈસવીસન પૂર્વે 3102 વર્ષ, ઈસવીસન 2010 ચાલે છે. એટલે 2010 એની પહેલાં 3102 વર્ષ એટલે 5,012 વર્ષ થયા, બરાબર? 5,112 વર્ષ, 3102 એટલે તો 5,112 વર્ષ પહેલાં 13મી ફેબ્રુઆરીએ આ કળિયુગની સ્થાપના થઈ, કળિયુગની શરૂઆત થઈ. એટલે અત્યારે 5,000 વર્ષ અથવા 5100 વર્ષથી 5112 વર્ષથી ટુ બી વેરી એક્ઝેક્ટ આ કળિયુગ શરૂ થયો છે. એટલે માત્ર 2,500 વર્ષથી થયો છે એમ તો જીનાગમ કહે છે કે 5મો આરો છે અને 2,500 વર્ષ થયા. પણ કળિયુગવાળા એટલે કે વ્યાસજી વગેરે તો આ ગણતરી મૂકે છે. તો એવો કળિયુગ છે. એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે. કઠણ કાળ આવ્યો છે એમ કહીએ છીએ. એટલે કઠણ છે, તૂટે ફૂટે નહીં, તોડવો મુશ્કેલ. એ વાત નિશંક સત્ય છે, એમાં કોઈ ખોટું નથી. બિલકુલ શંકા રહિત વાત છે, સત્ય વાત છે. કેમ કે કૃપાળુદેવ આટલું પાણી મળશે ને આવા મનુષ્યો મળશે એમ નથી લખતા, પણ શું કામ કડીકાળ છે એમ લખે છે અધ્યાત્મ દૃષ્ટિથી. તો ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયા છે. તો વિદેશ ગયા એટલે શું અર્થ કરીએ? પરદેશ ગયા. પરદેશ જવું એટલે શું તો કે ગુમ થયા છે, પલાયન થઈ ગયા છે, ફરાર થયા છે, ગેરહાજર છે, વિદ્યમાન નથી, વિદાય લીધી છે, શૂન્ય અવકાશ વર્તે છે, ખાલીપો વર્તે છે, બાદબાકી કરી દીધી છે, હડતાલ પર છે. આ બધા અર્થ વિદેશ ગયા ના થાય. વિદેશ એટલે આપણે હંમેશા દેશથી વિરુદ્ધ ગયા. દેશ શું? વતન. પોતાનું શું? પોતાનો આત્મા. આત્માથી ભક્તિ અને સત્સંગ તો નીકળી ગયા છે, ખાલી ફોફૂદ ને બાદબાકી થઈ ગઈ બધી.
તો ભક્તિ સત્સંગ વિદેશ ગયા છે એનો કૃપાદેવ અર્થ કરે છે કે વિદેશ ગયા છે અર્થાત સંપ્રદાયોમાં રહ્યા નથી, જ્યાં હોવા જોઈએ ત્યાં રહ્યા નથી. વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિ ખૂબ વખણાય અને આપણે કહીએ કે હવે વૈષ્ણવ સંપ્રદાયમાંથી ભક્તિ વિદેશ ગઈ છે અર્થાત તે સંપ્રદાયમાં રહી નથી, બીજા કોઈ પાસે ગઈ હોય તો ભલે પણ ત્યાં નથી એમ કહેવું હોય તો કહેવાય. એમ જૈન પાસેથી તત્વજ્ઞાન વખણાય તો જૈનોનું તત્વજ્ઞાન વિદેશ ગયું છે એમ કહીએ એટલે શું અર્થ થાય? તો કે વિદેશ ગયું એટલે કે નીકળી ગયું, બીજા પાસે લઈ ગયા, બીજા પાસે ગયું, તે સંપ્રદાયમાં આજે રહ્યું નથી એમ જે સમજવા માટે કહીએ છીએ તેવી રીતે સંપ્રદાયમાં રહ્યા નથી. એટલે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે એટલે દેશથી વિરુદ્ધ, વતનથી વિરુદ્ધ, વતન સિવાય જ્યાં રહેવા જોઈએ, જ્યાં થવા જોઈએ, જ્યાં આત્મામાં બધું થવું જોઈએ, આત્મામાં ભક્તિ, આત્માની ભક્તિ અને આત્મા માટે સત્સંગ, એની બદલે બીજું જ છે. એટલે સંપ્રદાયમાં રહ્યા નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. જ્યાં સુધી સત્સંગ ભક્તિ નહીં મળે ત્યાં સુધી વતનમાં, સ્વદેશમાં આવી શકવાનો નથી, દેશમાં પહોંચવાનો નથી. આ કાળમાં મળવા દુષ્મ થઈ પડ્યા છે, માટે કાળ પણ દુષ્મ છે. એટલે કાળ વગોવાયો છે, ખરાબ રીતે વખણાયો છે. શું કામ? તો કે આવા જીવો છે અને ભક્તિ સત્સંગ વિનાના છે, ભક્તિ સત્સંગ કરતા નથી, અગર તો પ્રાપ્ત કરતા નથી. એ વાત યથાયોગ્ય છે કે કાળ પણ દુષ્મ છે. દુષ્મને ઓછા કરવા આશીષ આપશો. વડીલ મુરબ્બી શ્રી સૌભાગભાઈ, જેને જીવન મુક્ત લખ્યું છે તેને પત્ર લખ્યો છે. એટલે પૂછે છે, લખે છે, વયમાં 44 વર્ષ મોટા છે કે આ દુષ્મ કાળ તો છે એની ના નથી, એને ઓછા કરવા આશીષ આપશો. એવા આશીર્વાદ આપો, એવી આશીષ આપો કે જેથી આ કાળનો પ્રભાવ ઓછો જણાય. કાળ તો જેમ છે તેમ છે, એની સ્થિતિ કાંઈ આપણે ઓછી વત્તી કરી શકતા નથી, જીવો પણ એવા જન્માવી શકતા નથી, પણ બધા જીવો કંઈ સતને પામે, માર્ગને પામે એવું કંઈક કરવા, એટલે કે હીન મંદ પુણ્ય જીવોને પણ કંઈક લાભ થાય એવું કરજો. દુષ્મ કાળની અસર ઓછી થાય, પ્રભાવ ઓછો લાગે તેવું કરશો. ઘણુંય જણાવવાની ઈચ્છા થાય છે પણ લખવાની કે બોલવાની ઝાઝી ઈચ્છા રહી નથી. જણાવવાનું, લખવાનું, કહેવાનું તો ઘણુંય છે પણ અત્યારે લખવાની કે બોલવાની ઝાઝી ઈચ્છા રહી નથી. કેમ કે કૃપાદેવ લખે છે કે અવધૂત થયા છીએ, અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. એની પહેલાંના પત્રોમાં તન્મય આત્મયોગમાં પ્રવેશ છે, તો એ પુરુષ ક્યાંથી લખે? આટલું લખ્યું છે એ પણ મહતી કૃપા છે, અનંતી કૃપા છે. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો એ ઈચ્છના નિશ્ચળ છે. ચેષ્ટા, હાવભાવ, સંજ્ઞા, ઈશારો એ રીતે સમજાય તેવું થયા જ કરો. માનો કે કાય સર્ગમાં બેઠા ઊભા હોય અને કોઈ આવે દર્શન કરે મળે તો કે એને સમજવું હોય તો ચેષ્ટા ઉપરથી સમજાય તો ભલે, પોતાને કાંઈ સમજવું હોય તો મંદિરજીમાં, દેરાસરજીમાં કે ભગવાનની ચેષ્ટા પરથી સમજાય અને પોતે પણ તેવા ઉપયોગમાં મુકાઈ જાય. એમનેમ નિમિત્ત વિના, કારણ વિના પણ મુકાઈ જાય તો કૃપાદેવ કહે છે કે તેવું થાય તો સારું. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એમ માનીએ છીએ. સત્સંગને ઈચ્છે છે, પ્રત્યક્ષ સત્સંગ સમાગમને ઈચ્છે છે. ચેષ્ટા, કોઈના હાવભાવ, સંજ્ઞા, ઈશારો બને તો પ્રત્યક્ષપણામાં વધારે થાય. પેલું તો મૂર્તિમંત રૂપે નથી થતું, ચિત્રપટજી રૂપે કે મૂર્તિ રૂપે, પ્રતિમાજી રૂપે આવે છે. આ ઉપયોગ વગેરે છે તે ખરેખર તો સામસામા હોય, પ્રત્યક્ષ વિદ્યમાન હોય અને જે ચેષ્ટા કે હાવભાવ કે એમની દશા કે સ્થિતિનો ક્યાસ નીકળે, ખ્યાલ આવે, ઉપયોગ સાથે ઉપયોગ મિલાવટ થાય, અનુસંધાન થાય, એ તો પ્રત્યક્ષપણામાં થાય. તો કે ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો એ ઈચ્છના નિશ્ચળ છે. પોતાને સૌભાગભાઈને પોતે એમ પરસ્પર કંઈક મળવાનું થાય, સામસામે મળવા બેસવાનું થાય, કોઈની સાથે, બીજા કોઈ સાથે પણ તેમ થાય તો એવા ઉપયોગથી ઉપયોગ સમજાય એ ઈચ્છના. એ ક્ષણા અને ઈચ્છા બંને એક જ. તેને જાણે નાનું, નાનકડું, રૂપાળું, રૂપકડું કહીએ તેમ જાણે કે એક ભાષા છે, શૈલી છે, તો શબ્દ પાસેથી કામ લીધું છે. ઈચ્છા કહેવાની બદલે નાનકડી ઈચ્છા કહેતા હોય તેમ ઈચ્છાનું નાનું સ્વરૂપ કહેતા હોય તેમ ઈચ્છના, એ ક્ષણા ઉપરથી ઈચ્છના શબ્દ આવ્યો અને નિશ્ચળ છે. નિશ્ચલ, ચલિત થાય તેવી નથી, પરિવર્તન પામે તેવી નથી, યાને કે સ્થિર છે, અટળ છે, અડગ છે. અમારી ઈચ્છા આવી જ છે, અટળ ઈચ્છા છે, અચળ ઈચ્છા છે કે આવું થયા કરો. અને પછી લિખિતંગ વિનિત આજ્ઞાંકિત રાયચંદ્રના દંડવત. વિનિત વી લખ્યું છે એટલે વિનયી, વિનયાન્વિત, વિનિત. આજ્ઞાંકિત રાયચંદ્રના દંડવત. તો દંડવત કેમ લખ્યા હશે? દંડવત નમસ્કાર પરમ કૃપાળુ દેવે આખા વચનાવલીમાં 3 જ જગ્યાએ મૂક્યા છે. તે 3 પત્રોમાં આ પ્રસ્તુત પત્ર 176 નંબરનો, પછી 201 નંબરનો અને 720 નંબરનો.
આ 3 પત્રો સિવાય દંડવત લખ્યું નથી. અને સૌભાગભાઈને હોવાથી આપણને થાય કે વયોવૃદ્ધ છે એટલે દંડવત હોય, એમ પણ બને. દંડવત નમસ્કાર કોને કહેવાય? તો કે લાકડીની જેમ, ઊભી લાકડીની જેમ સાષ્ટાંગ નમસ્કાર કરવા, તે દંડવત નમસ્કાર. દંડ કહેતા લાકડી, દંડની જેમ પડી જવું એટલે કે ઊભી લાકડી હોય તેમ ઊભા નમસ્કાર કરીએ, એટલે બેઠા બેઠા નહીં, પંચાંગ નમસ્કાર નહીં. આપણે વંદના નમસ્કાર કરીએ છીએ તે પંચાંગ કહેવાય. 2 હાથ 2 પગ વળે છે અને મસ્તક નમે છે, એટલે તેને પંચાંગ પ્રણિપાત સ્તુતિ અથવા પંચાંગ નમસ્કાર. જે ખમાસમણો, જે વંદના, જે પ્રણિપાત સ્તુતિ કહીએ તે. અને જે અષ્ટાંગ કીધું એટલે સાષ્ટાંગ કીધું, 8 8 અંગ વળે છે, હાથ પગ પેટ વગેરે સીધું સપાટ થઈને સૂઈ જાય, લાકડી પડી હોય તેમ, એવી રીતે જે નમસ્કાર કરે છે તે દંડવત નમસ્કાર કહેવાય. સાષ્ટાંગ લખવાની બદલે દંડવત લખ્યા છે. શું કામ નમસ્કાર કર્યા? તો કે સંબોધન જેવું તેવું નથી એટલે દંડવત નમસ્કાર છે. સંબોધનમાં પહેલાં લેવાની વાત આપણે છેલ્લે લઈએ છીએ. જીવનમુક્ત, સૌભાગ્યમૂર્તિ, સૌભાગ્યભાઈ. તો સૌભાગ્યભાઈના 2 વિશેષણ મૂક્યા, જીવનમુક્ત, સૌભાગ્યમૂર્તિ. જીવનમુક્ત શું? જીવતા છતાં મુક્ત, દેહ છતાં દેહાતીત, છતે દેહે માયાના કર્મના બંધનથી છૂટી ગયેલા, મુકાઈ ગયેલા. એટલે જીવે છે પણ જાણે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી. જીવતા છતાં મુક્ત આપણે અર્યંત પરમાત્માને કહીએ છીએ, સહયોગીજીને કહીએ છીએ કે કેવલ જ્ઞાન છે, હવે કાંઈ કરવાનું બાકી નથી. માત્ર આગલા ભવના કર્મ વશાત જે કંઈ અઘાતી કર્મ છે એ પાતળા પાડ્યા છે અને એને નામ શેષ કરવાના છે. એટલે તેટલો સમય આયુષ્ય છે ત્યાં સુધી જીવવાનું છે. તે અર્યંત પરમાત્માને તો જીવન મુક્ત કહેવાય જ, સવાલ નથી. પણ અર્યંત સિવાયના જે કોઈ છે તે સદગુરુ, સત્પુરુષ, કૃપાળદેવ વગેરે. તો અહીંયા તો સૌભાગભાઈને વિશેષણ મૂક્યું કે ભલે દેહ હોય છતાં માયાના કર્મના બંધનમાંથી છૂટતા જાય છે, અને જેને પરમાત્મા પ્રત્યે પરમ ભક્તિ કે પરમ પ્રેમ પ્રગટ્યો છે, એટલે કે પરાભક્તિ પ્રગટી છે, તેવું કેવલ જ્ઞાનનું બીજ હોવાથી, એ કારણરૂપ હોવાથી તેને જીવન મુક્ત કહેવાય છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબાગમ ભેદ સૂર બસે, વો કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિયે. એટલે ત્યાં પરમ પ્રેમ છે, એટલે ત્યાં કેવલ જ્ઞાન કે આત્મજ્ઞાનનું બીજ હોવાથી, શરૂઆતમાં આત્મજ્ઞાન, બીજ જ્ઞાન છે, પછી કેવલ જ્ઞાન સુધી લઈ જાય છે, એટલે તેને પણ જીવન મુક્ત કહેવાય છે. સત્પુરુષ મળ્યા પછી દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી તેવા જે કોઈ છે તે જીવન મુક્ત છે. એટલે સૌભાગભાઈ કેવલ જ્ઞાની એમ કેવું નથી, આત્મજ્ઞાની પણ ચોખ્ખું કેવું નથી, બીજ જ્ઞાન કહી દીધું છે. જોકે અહીંયા એમ કેવું છે કે પછી પોતાને દેહનું સ્વરૂપ માનતા નથી, આત્મા છે અને દેહ છે બંને જુદા છે એમ માને છે, તે જીવન મુક્ત છે. એથી પણ વિશેષ સમજાય એમ કહું તો, જીવન વ્યવહારના જે કંઈ પરિણામો છે, એ જીવન વ્યવહારનો જે કંઈ ખેલ છે એને જાદુના ખેલની જેમ જુએ છે. અને કેવી રીતે જુએ છે? તો કે અવાસ્તવિકપણે માનીને ભોગવે છે. બધું જ કરે છે, ખાય છે, પીવે છે, હસે છે, બોલે છે, રમે છે, જમે છે, બધું કરે છે. તે પણ તો પણ જેમ પેલો ખેલ છે, ખેલ જોતી વખતે ખોટું છે, મિથ્યા છે, એને કાંઈ દુઃખ થતું નથી, નાટક છે, તમાશો છે, તેમ છતાં હાથ ચાલાકી છે, એ બધા ભાવ ખબર હોવા છતાં ત્યારે એ જોતાં જોતાં હસવું આવે છે, રડવું આવે છે, બધા ભાવની અનુભૂતિ થાય છે. તેવી રીતે આ જગત છે એ જે એની જે કોઈ ખેલ છે, અજાયબી છે, તમાશો છે, એમ જ ગણે છે અને ખેલ જોયા કરે છે. ખોટું છે, મિથ્યા છે, મારું માનતો નથી. કદાચ હસે બોલે, હસે રડે, તો પણ એને એ સત્ય રૂપે નથી, એ અસત છે, કલ્પના છે, ખ્યાલ છે, તરંગ છે, ખોટા છે, એટલે કે અવાસ્તવિક છે એમ માનીને ભોગવી જાણે છે. જમીએ છીએ તો જમવાથી પોષણ મળે છે, દવા લઈએ તો દવાથી દર્દ મટે છે, એ દેખીતી રીતે માનીએ છીએ, કહીએ છીએ, બોલીએ છીએ. હકીકતમાં આપણને શ્રદ્ધા છે કે દવાથી દર્દ મટે એ વાતમાં માલ નથી, દવાની શ્રદ્ધા નથી આપણને. એ બનવાનું હશે તો બનશે, એ જ દવાથી બીજાને કેમ રિએક્શન આવે છે? કોઈકને રિએક્શન આવે છે, કોઈકને દર્દ વધે છે, કોઈકને મળતું જ નથી, કોઈને જળમૂળથી જતું નથી. તો પ્રભુશ્રીજીને છેલ્લે અવસ્થામાં કોઈએ કીધું કે આ દવા અથવા તો આ પડીકી કે આ કંઈ લેવાનું છે, પાણી લેવાનું છે, આપું છું. તો પ્રભુશ્રીજી કે આપ તારે આપવું હોય તો તારી આજ્ઞા, તું કે એમ કરીએ એમ માનીને સારી ભાષામાં પ્રેમથી કહે છે. અને તને ખોટું ન લાગે કે અમે કાંઈ ઉપાય નથી કરતા એટલે લાવ, બાકી મને આની શ્રદ્ધા હોય? પ્રભુશ્રીજી એકદમ જોરથી ધડુકીને કહે છે, અમને દવાની શ્રદ્ધા હોય, અમને દવામાં શ્રદ્ધા છે, એનાથી મટવાનું છે. આત્મા તો અજર અમર અવિનાશી છે, એ જવાનું હોય તો જાય છે, થવાનું હોય તે થાય છે. ઔષધ વગેરે તો કહેવા માત્ર જ છે, અંતે તો જે થવાનું હોય તે થાય છે.
ભૂખ લાગે એટલે એમ થાય કે ભૂખનું પેટનું ક્ષુધાનું શમન, ભૂખનું શમન થાય. આહાર પાણી લઈએ એટલે પેટ ભરાયું ને ભૂખનું શમન એમ માનીએ છીએ. કેટલીક વખત કોઈને અજીર્ણ અપચો પણ થાય અને કેટલીક વખત થોડીક વારમાં જ પાછા ભૂખ્યા થઈ જાય છે, એટલે એમ માનવા યોગ્ય નથી કે શમન થાય છે. એટલે આપણને અન્ન ઉપર, પાણી ઉપર, દવા ઉપર શ્રદ્ધા નથી, સત્પુરુષ પર શ્રદ્ધા છે, કે આત્માની શ્રદ્ધા છે. આ બધી શ્રદ્ધા તો નકામી છે. તેવી જ રીતે જીવનમુક્ત પુરુષો છે, તેને આ બધું ખેલ અજાયબી તમાશો લાગે છે, એને બીજી શ્રદ્ધા નથી. એને સતની શ્રદ્ધા છે, એને આત્મ સ્વભાવની શ્રદ્ધા છે, એને સત્પુરુષની શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધા એમને મોક્ષે લઈ જશે. એ શ્રદ્ધા વિના છૂટકો નથી. માટે જ શ્રદ્ધા પરમ દુર્લભ કહી છે. અહીંયા પત્ર પૂરો થાય છે. અંતમાં હવે તો હે સ્વામી તવ ચરણની ભેટ થઈ તો સુણાવો સદબોધો ભવતરણ શ્રદ્ધા પ્રગટજો. છૂટું છૂટું ક્યારે સ્વગત ભણકારા જગવજો. વિસારું શા સારું સમરણ તમારું સતત હો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.